શું નામ તમારું? જગદીશભાઈ. આખું નામ? જગદીશભાઈ યશવંતભાઈ ગામિત. અને ક્યાં રહેવાનું? ગોળપાડા. ગોળપાડા. હા. અને તમારો મોબાઈલ નંબર? 9726555581. બરાબર. હવે જગદીશભાઈ, તમારું આ ખેતર છે? હા. હા. આ શેની ખેતી છે? સોયાબીન. સોયાબીન્સની ખેતી છે. હવે તમારા સોયાબીન ખેતી કેટલી છે? આ ખેતી આ 2 એકર છે. 2 એકર છે. હા. અને અહીંયા શું રોપેલું છે? આ સોયાબીન છે. સોયાબીન ને તુવર. સોયાબીન ને તુવેર. હા. તમારી તુવેર પણ છે અહીંયા આગળ? હા. અને ત્યાં પણ તુવેર છે? ત્યાં પણ તુવેર છે. બરાબર. હવે મારે તમારા પાસે જાણવું છે કે અહીંયાનો જે છોડ છે એ તો બહુ જ સુંદર દેખાય છે અને ત્યાં આગળ દેખાતા પણ નથી કે સોયાબીન ઉગેલા છે, તો શું ફરક, કેમ આવું થયું? અહીંયા બાયોફિટ દવા મેં છાંટી છે. કેટલી વાર છાંટી? 1 વાર ખાલી છે. એક જ વાર છાંટી? તો તમે મને બતાવશો? આપણે આ છોડ ઉખાડેલા છે તો તમારા આ હાથમાં એ કયો છોડ છે જ્યાં દવા છાંટી છે? હા. અને અહીંયા આગળ તમારા આ હાથમાં છોડ છે તેમાં દવા નથી છાંટી, તો એમાં તમે જરાક મને ફરક બતાવશો આ પાંદડામાં અને એના ગ્રોથમાં? જરાક એક વસ્તુ બોલો ને. આ પાંદડા એના છે ને મોટા છે. બરાબર. જરાક એક વસ્તુ જોઈએ. આ પાંદડા મોટા છે. હા. આ પાંદડા મોટા છે અને આ પાંદડા નાના છે. નાના છે. હા. બીજું કે આમાં રોગ આવી ગયો છે. આમાં જીવાત આવી ગઈ છે, રોગ આવી ગયો છે. જ્યારે આ પાંદડા તંદુરસ્ત છે, બધા તંદુરસ્ત પાંદડા. આ એક નહીં, આ બધા તંદુરસ્ત પાંદડા છે. હા. રોગ નામની વસ્તુ નથી, જીવાત નામની વસ્તુ નથી. અને કુમળા પાંદડા છે. કુમાસ વધારે છે. શું છે? ફૂટ વધારે છે. હા. હવે આપણે આ જોઈએ કે તમારા આ છોડ જેમાં દવા છાંટી તમે બાયોફિટ 1 વાર, તો એમાં ગાંઠ બહુ બધી છે. નાઇટ્રોજનની પણ ગાંઠ બહુ બધી બાજેલી છે. બરાબર છે? જ્યારે કે આમાં ગાંઠ એકદમ ઓછી છે અને થડ નબળું છે, જ્યારે આ થડ તંદુરસ્ત છે. બરાબર છે? હા, બરાબર. હા. બીજો શું ફરક દેખાય છે તમને? મૂળિયાની સંખ્યા વધારે છે, જ્યારે આમાં પાતળા મૂળિયા છે. આમાં મૂળિયાની સંખ્યા વધારે છે. બરાબર. તો તમને આ બાયોફિટ દવા જયારે આપી ત્યારે તમે શંકા કરતા હતા કે રિઝલ્ટ નહીં આવે કદાચ. આવું તો દવા બહુ બોલતા હોય. હવે તમને શું લાગે છે? આ દવા બહુ ફાઇન છે અને આ વાપરવું જરૂરી છે. બહુ ફાઇન. બીજા ખેડૂતોને તમારો શું સલાહ છે? આ દવા વાપરવી જોઈએ એવો અમારો. હવે તમે આમાં ખાતર કેટલું નાખ્યું? 1 દાણો પણ ડાય નથી નાખી. 1 દાણો પણ ડાય નથી નાખી. અને આ ખેતર છે સોયાબીન્સનું. હા. આ છે પાક અમે આપેલો. અત્યારે છોડ આવડા છે અને ફૂટ ઘણી બધી છે એમ કે છે આ ભાઈ. તો આપણે જરાક જોઈએ. આ રે. હા. આ રે ફૂટની સંખ્યા. બરાબર. તો આ બાયોફિટ દવા ખેડૂત જો વાપરે તો ફાયદો થશે કે નુકસાન? બહુ ફાયદો થશે. તો તમારે અહીંયા ઓળખીતા કેટલા સોયાબીન્સ વાળા છે એ લોકો તમે અહીંયા લાવીને દેખાડો તો એ લોકો વિશ્વાસ કરશે. અને અમે આ દવાની સલાહ આપીએ કે આ દવા વાપરો. બહુ ફાઇન. તો તમે જો ખેડૂત દૂધ અમારો બાયોફિટ દવા છાંટે તો આ દૂધનું દૂધ અને પાણીનું પાણી આપણે જોઈએ અહીંયા આગળ, જ્યાં આગળ કે બાયોફિટ દવા વપરાય નથી. આ રહ્યા છોડ. હા. બાયોફિટ દવા વપરાય નથી, જેમાં વિકાસ નામની વસ્તુ જ નથી અને જીવાત ઘણી બધી પડી ગઈ છે. બીજું તુવેર જે છે તમારી એ તંદુરસ્ત તુવેર છે, જ્યારે અહીંયા આગળ તુવેર એકદમ નબળી છે અને રોગ લાગવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારથી રોગ લાગવાનું ચાલુ થઈ ગયું છે. તો ખેડૂત મિત્રો, તમે પણ આ જગદીશભાઈની જેમ અમારી બાયોફિટ દવા વાપરશો તો ફાયદો થશે. બરાબર જગદીશભાઈ? બરાબર છે.